નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લઈને થોડીક અપડેટ તમને પહોંચાડવાની છે. તો આજના રોજ સંદેશ ન્યૂઝમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કયા જિલ્લામાં કેટલો આંકડો કયા વિષયમાં પહોંચ્યો છે તેનું આપને આ માહિતી મળે એટલા માટે આજના વિડીયોમાં તમને માહિતી આપવાની છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે અત્યારે વિદ્યા સહાયક ભરતીના ફોર્મ વેરિફિકેશન માટેની તારીખ જુઓ તો 19 તારીખ તેની છેલ્લી છે. તો આજના દિવસ સુધીની વાત કરીએ મિત્રો, તો ભાવનગર જિલ્લામાં કયા વિષયમાં અને કયા વિભાગમાં કેટલી અરજીઓનું વેરિફિકેશન થયેલું છે તે આપને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવવામાં આવ્યો છે મિત્રો. તો જોઈએ તો ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં 2813 અરજીઓનું વેરિફિકેશન થયેલું છે મિત્રો વિદ્યા સહાયક ભરતીમાં. અને આ વેરિફિકેશન આપણે બધા જાણીએ જ છીએ કે 19 તારીખ સુધી ચાલવાનું છે મિત્રો. તો જોઈએ આપણે તો 13,852 જગ્યામાંથી આ ભરતી થઈ રહી છે મિત્રો. તેમાં આપણે ફોર્મ ભરવાની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જો વાત કરીએ મિત્રો, તો 6 થી 8માં કયા વિષયમાં કેટલું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું છે તે આપણે જોઈએ. ભાવનગર જિલ્લામાં તો સોશિયલ સાયન્સની વાત કરીએ મિત્રો, તો 1043 જેટલા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે મિત્રો. ગુજરાતી વિષયની વાત કરીએ તો 139 મિત્રોએ ભાવનગર જિલ્લામાં, અંગ્રેજી વિષયમાં 198 ઉમેદવારોએ, હિન્દી વિષયમાં 83 ઉમેદવારોએ, ગણિત વિજ્ઞાનમાં વાત કરીએ તો 746 જેટલા ઉમેદવારોએ. આમ કુલ ભાવનગર જિલ્લાની વાત કરીએ મિત્રો અત્યાર સુધીમાં તો 2269 જેટલા ઉમેદવારોએ વિદ્યા સહાયક ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે મિત્રો. તો આમાં આપણે જોઈએ તો સોશિયલ સાયન્સનું સૌથી વધારે ઉમેદવારો ભાવનગર જિલ્લામાં આપણને જોવા મળ્યા છે મિત્રો. તો દરેક જિલ્લામાં આ પ્રમાણે વિષયવાર તમે જુઓ તો એવું પણ ના માની લેવાય કે ભાવનગર જિલ્લામાં જો સામાજિક વિજ્ઞાનમાં જો આટલા ઉમેદવારો હોય તો દરેક જિલ્લામાં પણ સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોએ ડોક્યુમેન્ટ આટલી વધારે સંખ્યામાં કરાવેલું છે એવું નથી મિત્રો. જે જિલ્લામાં જે તે વિષયમાં જે ઉમેદવારો પાસ થયા હોય તો તે જિલ્લામાં તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વધારે પ્રમાણમાં થશે મિત્રો. અન્ય જિલ્લામાં બની શકે કે ગણિત વિજ્ઞાનમાં પણ વધારે થઈ શક્યું હોય અને સામાજિક વિજ્ઞાનનું પણ તેનાથી નીચું થયેલું હોય. એટલે એવું ના સમજવું કે દરેક જિલ્લામાં સામાજિક વિજ્ઞાનમાં વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે મિત્રો. તો આમ એકંદરે વાત કરીએ મિત્રો તો ગુજરાતના 33 જિલ્લામાં જો ભાવનગરની વાત કરીએ તો ત્રીજા ક્રમે છે કે જ્યાં 2813 ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે. તો હજુ આ પ્રક્રિયા જુઓ તો 19 તારીખ સુધી ચાલવાની છે મિત્રો. એટલે તમને માહિતી મળે કે ભાવનગર જિલ્લામાં કેટલા ઉમેદવારોએ અત્યાર સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે. તો તેમને માહિતી સાચી મળે મિત્રો એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. તો આજના આ સંદેશ ન્યૂઝમાં આપણને ભાવનગર જિલ્લામાં 6 થી 8માં કયા વિષયમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ જમા કરાયા છે તેની માહિતી આપણને આજના વિડીયોમાં મળે છે મિત્રો. જેમ જેમ આપણે અન્ય જિલ્લાની પણ માહિતી મળશે તેમ તમને વિડીયોના માધ્યમ દ્વારા માહિતી પહોંચાડશું મિત્રો. અને બીજું ખાસ કે ટેટાટને લગતી તમામ માહિતી મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહીજો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.